દુર્ઘટનાની રાહ જોવાતી હોય તેવું લાગી રહ્યું છે। જામનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દુર્ઘટનાની રાહ જોવાતી હોય તેવી વિગતો મળી છે। તળાવમાં બાળકો બેરોકટોક નાહી રહ્યા છે, બિંદાસ્ત રીતે નાહી રહ્યા છે નાના બાળકો। તો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તે એક મોટો પ્રશ્ન છે। તો કોઈ દુર્ઘટનાની રાહ જોવાતી હોય તેવું જામનગરમાં લાગી રહ્યું છે, કારણ કે જામનગરમાં આવેલા તળાવમાં બાળકો બેરોકટોક નાહી રહ્યા છે। બિંદાસ્ત નહાતા બાળકો નજરે પડી રહ્યા છે, ત્યારે આ બનાવમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તો તેની માટે જવાબદાર કોણ, તે એક મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે। બાળકો તળાવમાં આ પ્રકારે બિંદાસ નાહતા જોવા મળી રહ્યા છે, કોઈ પણ પ્રકારની રોકટોક અહીં જોવા મળી રહી નથી। ત્યારે જામનગરમાં દુર્ઘટનાની રાહ જોવાતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તે એક મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે। તો જામનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં તળાવમાં બાળકો બિંદાસ નાહી રહ્યા છે, બેરોકટોક બાળકો નાહતા નજરે પડી રહ્યા છે। તળાવમાં બાળકો નાહી રહ્યા છે તે સ્પષ્ટ દ્રશ્યો આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે। ત્યારે કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તે એક મોટો પ્રશ્ન છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। જી સાગર, જામનગરમાં તળાવમાં બાળકો બેરોકટોક નાહી રહ્યા છે, ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, શું છે વધુ વિગત? ચોક્કસ જો જણાવી દઉં કે જે અત્યારે હાલ જે રાજકોટની દુર્ઘટના બની છે, ત્યારબાદ જો જામનગર તંત્ર જો દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જે જામનગરની અંદર જે પાટલું તળાવ છે, તે પાટલા તળાવની અંદર જે નાના ભૂલકાઓ, નાના બાળકો છે, તે બેદરકારી જો તંત્રની હોય તે પ્રમાણે દેખાય છે દ્રશ્યમાં કે જે નાવા પડ્યા છે। અને જ્યારે તંત્ર દ્વારા જે અત્યારે જે પાટલા તળાવનું જે કામ ચાલી રહ્યું છે, તે કામ દરમિયાન જો નાના બાળકો છે તે સાયકલ લઈને જે અંદર જે ખાડામાં, જે ઊંડા ખાડામાં જે નાવા પડ્યા છે, તો ત્યારે જવાબદાર ક્યારે જાગશે અને તંત્ર ક્યારે જાગશે કે જ્યાં સિક્યુરિટી પણ નથી। અને ખાસ કરીને સવાલ એ ઉઠશે કે જો રાજકોટની અંદર આવી ઘટના બની તો જામનગરમાં પણ આવી ઘટના બનતા જો વાર ન લાગે અને તંત્ર દ્વારા આમંત્રણ અપાતું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।